નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે ટૂંકા દાખલાઓ જોઈ રહ્યા છીએ. તો ટૂંકા દાખલાની રીત નંબર 3 માં આપણે આગળ વધીએ. એકચ્યુઅલી પુસ્તકની અંદર જુદા જુદા ઉદાહરણો આપ્યા છે, પણ મેં મારી રીતે જ આ જુદી જુદી રીતોમાં વિભાગ કરી અને તમારી સામે આ શીખવાડવા માટે મેં આ વિડીયો બનાવેલો છે. રીત નંબર 3 માં પ્રમાણ શોધી નફો વેચવાના દાખલા છે. એટલે કે એમાં પ્રમાણ આપ્યું ના હોય, તમને કૂટ પ્રશ્ન તરીકે આપ્યું હોય કે પેલાને પેલા કરતા એટલો હિસ્સો મળે છે અને એના ઘણો હિસ્સો મળે છે. તો જ્યારે આવી રીતે પ્રમાણ આપ્યું ના હોય, બરાબર, પણ કૂટ પ્રશ્ન તરીકે આપેલું હોય તો આ રીતે દાખલો કરવામાં આવે છે અને નવું પ્રમાણ શોધવાનું અને ત્યારબાદ નફાની વહેંચણી કરવાની. તો સૌપ્રથમ એની રીતના તબક્કાઓ જોઈ લે, એના સ્ટેપ્સ જોઈ લે. તો પ્રમાણ શોધી નફો વેચવાના દાખલા, એના સ્ટેપ્સ નંબર 1, કોઈ એક ભાગીદાર જેની પાસેથી ભાગ લેવામાં આવે છે તેને એક ધારો. આ ખાસ ધ્યાન રાખજો. તમને જ્યારે એમ કહેવામાં આવ્યું હોય કે x ને y પાસેથી 2 ગણો મળે છે, x ને y પાસેથી 5 ગણો મળે છે, તો જેના આધારે આપણે ગણવાનું હોય એને એક ધારવાનો. એટલે કોઈ એક ભાગીદાર જેની પાસેથી ભાગ લેવામાં આવે છે તેને એક ધારવાનો. અન્ય ભાગીદારોના હિસ્સાના આધારે ભાગ નક્કી કરવા. અને શરતમાં જે કીધું હોય એમ બીજા બધા ભાગીદારો હોય એની શરત પ્રમાણે એકના અડધા, એકના ડબલ, એકના 2 ગણા, 3 ગણા, એવી રીતે આપણે એનો પ્રમાણ છે એ નક્કી કરવાનું હોય છે. છેદ સપ્રમાણ કરવામાં આવે છે. પછી જો છેદ અસમાન હોય તો અસમાન છેદને સમાન છેદમાં ફેરવવામાં આવે છે અને એના આધારે નવું પ્રમાણ શોધવામાં આવે છે. એટલે સૌથી પહેલા તો કૂટ પ્રશ્ન તરીકે જે માહિતી આપી હોય એને ડીકોડ કરવાની, એટલે કે એને વ્યવસ્થિત રીતે આપણે સમીકરણના સ્વરૂપમાં લખવાની. એના આધારે નવું પ્રમાણ આપણે શોધવાનું અને આ પ્રક્રિયા દરમિયાન જો જરૂર પડે તો છેદ ઉડાડવાના, ગુણાકાર કે ભાગાકાર કરવાનો, પણ એને સાદું રૂપ આપી અને નવું પ્રમાણ શોધવાનું. નવું પ્રમાણ શોધાય છે ત્યારે છેલ્લે નવા પ્રમાણના આધારે નફો વેચવામાં આવે છે. નવું પ્રમાણ જે શોધાયેલું હોય એના આધારે આપણે નફો વેચવાનો. ખૂબ જ સહેલી રીત છે. તમે જો 8મા 9મા ધોરણની અંદર કૂટ પ્રશ્નો કરેલા હશે, બરાબર, અને પઝલ્સ તમે જો કરેલી હશે તો એના આધારે આ રીત તમને ખૂબ જ સહેલી લાગશે. આપણે એક ઉદાહરણ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1, a ને b ના હિસ્સાનો અઢી ગણો અને c ને b ના હિસ્સાનો 3/4 ભાગ મળે છે. હવે જો a ને b ના હિસ્સાનો, તો જો b ના હિસ્સાનો અઢી ગણો, તો b ને અહીંયા આધાર ગણવામાં આવ્યો છે, તો b ને આપણે 1 તરીકે ગણશું. b ને 1 ધારશું, આપણું પહેલું સ્ટેપ. જેને આધાર ગણવામાં આવ્યો છે એને 1 ધારો. પછી a ને b ના હિસ્સાનો અઢી ગણો, તો a ને કેટલો મળે છે? અઢી ગણો, એટલે કે 2.5 ગણો મળે છે. અને c ને b ના હિસ્સાનો 3/4, એટલે આ c ભાગીદાર છે એને b ના હિસ્સાનો 3/4, એટલે 1 ના 3/4 ભાગ મળે છે. તો ફરીથી એક વખત સમજી લો. a ને b ના હિસ્સાનો 2.5 ગણો, એટલે કે a ને b કરતા 2.5 ગણો વધુ નફો મળે છે. અને c ને b ના હિસ્સાનો 3/4, c ને b ના હિસ્સાનો 3/4, એટલે 3/4 એટલે 1 ના 3/4 સેમ જ આવે. તો આ રીતે આપણે રાખ્યું. હવે આ અઢી ગણો છે, 2.5 ગણો, એને આપણે સાદું રૂપ આપવું હોય તો 25/10 થશે. અને એ રીતે આપણે સાદું રૂપ આપીએ તો 5/2 થશે. 2.5 એટલે શું થશે? ફરીથી એકવાર સમજાવું છું. 2.5 એટલે 2/10, અને 2/10 એટલે 5/2. 1/1 જ છે, 3/4 છે. હવે એ રીતે આપણે જોવા જઈએ તો છેદ સમાન નથી. હવે જો છેદ સમાન કરવા હોય, દાખલા તરીકે આપણી પાસે જો 5/2, 1/1 અને 3/4 છે. હવે જો છેદ સમાન કરવા હોય તો આપણે 4 લઈ આવવા પડે. તો આને 2 વડે ગુણવાના, આને
4 વડે ગુણવાના અને અહીંયા તો છેદમાં 4 છે જ એટલે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો 5 2 10, 10 ના છેદમાં 4, પછી 4 ના 4 1 4, તો 4 ના છેદમાં 4 અને 3 ના છેદમાં 4. હવે જુઓ 10 ના છેદમાં 4, 4 ના છેદમાં 4 અને 3 ના છેદમાં 4. તો આપણું પ્રમાણ આવી ગયું 10:4:3. આ આપણને પ્રમાણ મળે છે. આપણે પ્રમાણ મળી ગયું ને. તો આ રીતે આપણે પ્રમાણ શોધવાનું. હવે તમે જુઓ નફો આપ્યો 34000, એને આપણે વેચવાનો છે. તો 34000 નફો હોય તો સી ના ભાગે કેટલો આવે? હવે સી નો ભાગ કેટલો છે? ત્રીજો ભાગ છે. બરાબર. આ રીતે આપણે બધાને પણ શોધી શકશું. તો સી નો ભાગ આપણે પહેલા શોધીએ. દાખલામાં કીધું છે એ મુજબ. તો સી નું 34000, સી ને 34000 નફો આપણે વેચવાનો છે. તો 34000 ગુણ્યા 10, સી નો ભાગ 3 છે એટલે 3 ના છેદમાં 17 આવશે. 17, તો 17 દુ 34, આપણે 2 થી છેદ ઉડાડીએ એટલે 2000 અને અહીંયા આવશે સી ના ભાગનો નફો 6000 રૂપિયા થશે. સી ના ભાગનો નફો કેટલો થશે? 6000 રૂપિયા. આ રીતે તમે જોવા જાવ તો બીજા બધાના ભાગ આપણે કાઢી શકીએ. આપણે ટ્રાય કરીએ. હવે એનો નફો ગણીએ. એને કેટલો ભાગ મળે છે? 10. તો 34000 ગુણ્યા 10 ના છેદમાં 17, તો 17 દુ 34 એટલે 2000 વડે છેદ ઉડશે તો એમને મળશે 20000. એના ભાગનો નફો 20000 થશે. હવે બી છે તો 34000 ગુણ્યા 4 ના છેદમાં 17, 17 2 34 અને 4 દુ 8 એટલે 8000 રૂપિયા. એટલે આ રીતે તમે જોવા જાવ તો દરેક ભાગીદારોનો નફો આપણે શોધી શકીએ. આ દાખલાનું મહત્વ એટલે છે કે ભવિષ્યમાં આપણે જ્યારે વાર્ષિક હિસાબો કે પ્રવેશ નિવૃત્તિ કરશું ત્યારે આ નફાની વહેંચણી આપણે કરવાની આવે છે. તો એટલા માટે આ પ્રેક્ટિસ માટે દાખલા આપણે સ્વાધ્યાયમાંથી અને ઉદાહરણમાંથી તમે મેક્સિમમ કરજો. હવે આપણે બીજો દાખલો કરીએ. બીજા દાખલાની અંદર તમારા પેજ નંબર ટેક્સ્ટ બુકના 17 ઉપર એક દાખલો આપેલો છે. રિયા, દિલીપ અને કીર્તન. એનો તમે બુકમાં ધ્યાન રાખજો અને ત્યારબાદ જે દાખલો અહીંયા ગણાવું એમાં તમે ધ્યાન રાખજો. રિયા, દિલીપ અને કીર્તન એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ અને રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ મળે છે. વર્ષનો નફો 1,92,000 હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. તો સૌથી પહેલા તો આપણે ભાગીદારોના નામ લખી નાખીએ. રિયા, દિલીપ અને કીર્તન. ઓકે. હવે પહેલી શરત, કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ. કીર્તનને દિલીપના હિસ્સાથી 5મો ભાગ. 5મો ભાગ એટલે 1/5. તો આપણે દિલીપનો ભાગ 1 ધારવો પડે અને કીર્તનનો ભાગ 1/5. એ રીતે આવશે. 5મો ભાગ એટલે 1/5. હવે બીજી શરત કઈ છે? રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ મળે છે. બમણો એટલે ડબલ, ગુણ્યા 2. રિયાને કીર્તન કરતા ડબલ 1/5 ગુણ્યા 2. બમણો, બમણો એટલે 2 ભાગ એટલે આવશે 2/5. હવે તમે જોયું હશે તો રિયાના 2/5, દિલીપનો 1/1. છેદમાં કઈ ન હોય તો આપણે 1 ગણવાનું અને કીર્તનનો 1/5 ભાગ. છેદની અંદર 5 છે નહીં એટલે આપણે એને સમછેદી બનાવવા પડશે. તો સમછેદી બનાવીએ તો 5 વારે ગુણવા પડશે. તો હવે આપણને ભાગ કેટલો આવ્યો? 2/5, 5/5 અને 1/5. તો આપણું પ્રમાણ આવી ગયું. નફા નુકસાનનું પ્રમાણ આપણે કેટલું મળશે?
2/5/1 મળશે. ઓકે, 2/5/1 આ આપણું નફા નુકસાનનું પ્રમાણ આવ્યું. હવે આ પ્રમાણના આધારે આપણે નફો વેચી દેવાનો. તો પેલો રિયાને નફો આપશું. નફો છે 1,92,000 રૂપિયા. 1,92,000 ગુણ્યા રિયાનો ભાગ કેટલો છે? 2/8. હવે આપણે આ જ પ્રમાણ ધ્યાનમાં લેવાનું છે. ભૂલમાં તમારે આ પ્રમાણ ધ્યાનમાં લેવાય ન જાય. આપણે જે નવું પ્રમાણ શોધેલું છે બરાબર, એ જ ધ્યાનમાં લેવાનું. એટલે કે 2/5/1 એટલે 2/8, 5/8 અને 1/8. એટલે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા ભૂલ, અહીંયા ઉપરનું પ્રમાણ લેવાય ન જાય. બાકી સિમ્પલ દાખલો છે, નાનીકડી ભૂલના લીધે દાખલો ખોટો પડશે. એટલે અહીંયા ધ્યાન રાખજો. પછી રિયા પછી છે દિલીપ. દિલીપનો ભાગ છે 5. 1,92,000 ગુણ્યા 5/8 અને કીર્તનનો ભાગ છે, કીર્તન એનો ભાગ છે 1,92,000 ગુણ્યા 1/8. તો હવે આપણે છેદ ઉડાડીએ તો ખબર પડશે કે આપણે નફો કેટલો આવ્યો. તો 8/192 સાથે ઉડાડીએ તો 24/8/192, રાઈટ? તો આમાં ઘડિયા આવડતા હોય તો તમને સરળતા પડશે, બરાબર. ટેબલ્સ આવડતા હોય તો ઘણું બધું સહેલું પડે. બાકી વારે વારે કેલ્ક્યુલેટર ઉપર ગણતરી કરવી પડશે. તો 24/2 48,000 રૂપિયા. પછી ફરીથી દિલીપની આપણે વાત કરીએ તો 8/192 એટલે 24/8/192 અહીંયા પણ આવશે. એટલે 24/5 120 એટલે 1,20,000 રૂપિયા. અને 8 વડે ફરીથી ભાગીએ એટલે 24,000 પાછા આવ્યા. તો 24 ગુણ્યા 1 એટલે 24,000 રૂપિયા. તો આ રીતે આપણે જોવા જઈએ તો કેટલું આવ્યું? 48,000, 1,20,000 અને 24,000. આ રીતે આપણે નફાની ફાળવણી કરી શકીએ છીએ. આ બધા ટૂંકા દાખલા આપણે અગાઉના હવેના ચેપ્ટરની અંદર આપણે નફાની વેચણી, એનું પ્રમાણ, એ બધું શોધવામાં મદદરૂપ થશે. તમારી સ્વાધ્યાયની અંદર વધારાના દાખલા આપેલા છે, તો તમે એની પ્રેક્ટિસ કરજો. અને જો ન આવડે તો તમે મને પૂછી શકો છો, વોટ્સએપ કરી શકો છો. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે ફ્રી.